તમે ગુજરાતના જે રબારી સમાજના યુવાનો છે એમને તો તમે માર્ગદર્શન આપો જ છો, એ તો તમારા સંગઠનમાં છે જ, પણ એના સિવાય જો આપણે ગુજરાતના બધા જ યુવાનોની વાત કરીએ તો તમને શું લાગે છે આજના ગુજરાતના એક યુવાની તાકાત શું છે આજના જમાનામાં? જી, યુવાનોની તાકાત હાલનું ગુજરાત નહીં ભારતભરનું મુખ્ય હાલ જો કોઈ મૂળભૂત તાકાત હોય તો એ યુવાન વર્ગ છે. જો યુવાન વર્ગ એનો સમયનો, એના નાણાકીય આર્થિક પરિસ્થિતિનો કે એના ભણતરનો જો એ સદુપયોગ કરશે તો એ દેશના, પોતાના સમાજના, પોતાના વિસ્તારના બધી રીતે ફાયદાકારક રહેશે. એટલે હું તમારા માધ્યમથી દરેક યુવાનોને, રબારી સમાજની દરેક સમાજના દરેક યુવાનોને એવું કહેવા માગું છું કે આજની સમયે ભણતરનો સમય, આપણે ખોટા કોઈપણ વ્યસનની અંદર કે કોઈપણ ખોટા એવા કોઈ રવાડે ના ચડી આપણે ભણતરનો માર્ગ અપનાવીએ. આપણા વિસ્તાર, આપણા સમાજ અને આપણા દેશનું નામ રોશન કરીએ. બરાબર. સો હવે આ આપણે વાત કરી યુવાનોના તાકાતની, તો હવે આજે તમને શું લાગે છે કે એવી કઈ વસ્તુ છે કે જેના પાછળ યુવાનો એમનો સમય બરબાદ કરી રહ્યા છે કે તે એમની સૌથી મોટી કમજોરી છે? યુવાનો ખોટા હાલના સમયની અંદર તમે જોઈ રહ્યા છો કે ઓનલાઈન જે ગેમિંગના પછી આ એકાઉન્ટોના જે હમણાં હાલના સાયબરના જે બી વિષયનો આવી રહ્યા છો, યુવાનો એમ મધ્યમ પરિવારના યુવાનો 2000-5000ની લાલચમાં આવીને આ સાયબરના ભોગ બની રહ્યા છે. એકાઉન્ટો એમના ભાડે આપી અને એ લોકો સાયબરનો ભોગ બની રહ્યા છે. એ દેશ જોડે ગદ્દારી તો થઈ જ રહી છે, એમના ખુદ જોડે એ લોકો ગેમ રમી રહ્યા છે. કેમ કે આ એક 2000-5000 રૂપિયાના વિષયના લીધે એમનો કેટલો દિવસ એમને જેલમાં રહેવું પડશે એમને ખુદને ખબર નથી. એટલે તમારા માધ્યમથી હું એટલું જણાવવા માગું છું કે ભાઈ કોઈ પણ સાયબરના હાલ ઘણા બધા વિષયો બની રહ્યા છે, એ બી અટકાવવું જોઈએ. બરાબર.